Good morning, dear students. In last lectures, we have explained our important two cells, button cell and lead storage cell. The other name of button cell is mercury cell. I have forgot this in the last lecture, so now I am discussing about this part, that button cell or mercury cell, two words are the same. Okay. Now in today's lecture, we will explain again two important cells. One a small and the other one is medium. The first one is nickel cadmium cell and the second one is hydrogen fuel cell. સ્ટુડન્ટ્સ તમને બધાને ખબર હશે, અમુક સ્ટુડન્ટ્સે મને ડાઉટ્સમાં પૂછ્યું છે કે સર આપણે તો પેન્સિલ સેલ ચાર્જિંગ થાય એવા આવે છે પાછા. સો દેટ્સ આઈ એમ ડિસ્કસિંગ વિથ યુ દેટ પોઈન્ટ કે ચાર્જિંગ થાય એવા જે પેન્સિલ સેલ છે ને મેંગેનીઝ ઓક્સાઇડના નહીં, એ નિકલ કેડમિયમના. અને એનો કલર બી જોયો તમે જોજો, થોડો બ્લેક ઓર બ્રાઉન કલરની અંદરના પેન્સિલ સેલ આવશે, ઉપરનું જે કવર છે એ ટાઈપનું હશે. તો આપણે હવે આજે એક પેન્સિલ સેલનું ડિસ્કશન કરવું છે કે જે આપણા ચાર્જેબલ પેન્સિલ સેલ છે, જેને આપણે ચાર્જ કરીએ છીએ. ઓકે, સો નાઉ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધીસ પોઈન્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, હિયર ઇટ ઇઝ નિકલ cadmium cell. So first, what is nickel cadmium cell and what is the use of nickel cadmium cell? Just see here. First of all, nickel cadmium cell is secondary cell. That means we can recharge the secondary cell, that we can recharge a nickel cadmium cell. Okay, this is oxidation process and this is reduction process and this is redox reaction. What is the oxidation process here? Just see. Reaction itself indicates one important point, that cadmium will act as an anode. So cadmium act as an anode. The solution will prepare from hydroxide, so Cd plus 2OH minus, and the final answer is, after oxidation process, CdO plus H2O plus 2 electron will produce, because this is oxidation reaction, so electron will lose from this process. And the reduction, NiOH thrice, 2 electron gain, this 2 electron gain plus 2 electron, NiOH twice plus 2OH minus. In total reaction, 2 electron cancel, 2OH minus cancel, Cd plus 2 NiOH thrice, CdO plus 2 NiOH twice. I think કે ભાઈ હવે હું ફોર્થ સેલ સ્ટડી કરાવતો હોય તો બધા સ્ટુડન્ટ્સને રિએક્શન્સમાં તો ખબર પડવી જોઈએ ને. એક્સપેરિમેન્ટ્સ છે, કેડમિયમનો EMF હાયર છે, ધેટ્સ વાય એનું ઓક્સિડેશન થાય, અને NiOH થ્રાઇસનું અહીંયા રિડક્શન થાય. સો રિડોક્સ રિએક્શનમાં Cd plus 2 NiOH thrice થઈને CdO plus 2 NiOH twice redox reaction મળે. Potential of this cell is 1.4 volt. Remind this important point. Potential is 1.4 volt and the capacity of nickel cadmium cell is higher than lead storage cell. Capacity of nickel cadmium cell is higher than lead storage cell. અને આમાં તમારે કોઈ ફિગર ડ્રો કરવાની નથી, અને મને એવું લાગે છે કે MCQ બેઝ છે એટલે બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. આ તમારે ડિસ્ચાર્જિંગ રિએક્શન્સ છે. ઓકે, આ ડિસ્ચાર્જિંગ રિએક્શન મૂકીએ, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, પોટેન્શિયલ, કેપેસિટી ને સેકન્ડરી સેલ, આટલી મેટર જ તમારે આની અંદર ડિસ્કસ કરવાની છે. નથિંગ એલ્સ અબાઉટ ધીસ પોઈન્ટ. સો ધીસ ઇઝ નિકલ કેડમિયમ સેલ. નાઉ ધ નેક્સ્ટ સેલ ઇઝ hydrogen fuel cell. But before starting hydrogen fuel cell, just I will introduce hydrogen fuel cell in some important words. Sabarmati, Dhuvaram, Gandhinagar and Vanakpuri. Four places ઉપર thermal power station work કરે છે. એ thermal power station માં ચારકોલનો યુઝ કરી અને ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન થાય છે. ચારકોલનો યુઝ થાય છે. બટ આમાં કેવું થાય ખબર છે, એનાથી જે આપણે ઇલેક્ટ્રિસિટી મળે છે ને, એની જે રેટ આપણે જોઈએ ને પર્સન્ટેજ વાઇઝ અમાઉન્ટ, તો 30 to 35% વર્ક આપે છે. બાકી બધું વેસ્ટ જાય છે, બિકોઝ એમાં જો નોઇઝ પોલ્યુશન છે, પછી એર પોલ્યુશન છે, અને કેપેસિટી એ ઓછી છે. તો અને પાછું બહુ મોટા બેઝ ઉપર ઇલેક્ટ્રિસિટીના પ્રોડક્શનમાં આવો ચારકોલનો યુઝ કરવાનો હોય. એન્થ્રેસાઇડ, લિગ્નાઇટ, બિટ્યુમિન ચારકોલના ટાઈપ્સ છે, તમને બધાને ખબર છે. હવે એટલા માટે સાયન્ટિસ્ટો વિચાર્યું કે ભાઈ મારે સ્મોલ સ્કેલ ઉપર જો મારે બધું જોઈતું હોય તો મારે કંઈક નવો સેલ ડેવલપ કરવો પડે. તો સ્મોલ સ્કેલ ઉપર ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન કરવા માટે ડેવલપ કરવામાં આવ્યા હાઇડ્રોજન ફ્યુલ સેલ, જેમાં નોઇઝ પોલ્યુશન નથી, જેમાં એર પોલ્યુશન નથી,
જેની કેપેસિટી બી ઊંચી છે. અને અમેરિકાએ સૌથી પહેલાં જે એપોલો મિશન કર્યું હતું ને, એ એપોલો મિશનની અંદર આ હાઇડ્રોજન ફ્યુલ સેલનો યુઝ કર્યો હતો. પણ એ લોકોએ શું કર્યું ખબર છે? એ હાઇડ્રોજન ફ્યુલ સેલમાંથી જે વોટરની વેપર નીકળે છે, એ વેપરનો વોટર ડ્રિંકિંગ કરવા માટે યુઝ કર્યો હતો. બિકોઝ સ્પેસમાં જે આપણને અહીંયા પાણીનું શોર્ટેજ પડતી હોય, એટલું બધું આપણે પાણી છે એની બહુ રિક્વાયરમેન્ટ નથી હોતી, ગ્રેવિટેશનલ ફોર્સ નથી, એટલા માટે. That's why hydrogen fuel cell no development થયું. Can you understand my concept that what is the intro of hydrogen fuel cell? That is Sabarmati, Dhuvaran, Wanakpuri and Gandhinagar. There in these places there are thermal power stations are present. In thermal power station, charcoal is used for produce the electricity, but the production of electricity and the amount of electricity is just only 30 to 35%. For the solution of this matter, hydrogen fuel cell is developed, and the capacity of hydrogen fuel cell is 70 to 75%. Noise pollution nothing, air pollution nothing. And Apollo mission, which is used by America, they used the hydrogen cell. But with the help of this hydrogen cell, the water vapor will produce and they drink this water vapor. So this is the introduction of hydrogen cell. But how can we explain the work function of hydrogen cell and which type of figure having hydrogen cell is? So now we will explain hydrogen fuel cell. Just see. First of all, the principle of hydrogen cell. The principle of hydrogen cell is clear, crystal clear. Chemical energy convert into electrical energy. Ready? Then construction. Just see. This one છે ને તમે જોજો, આ કાર્બનના કર્ટેન છે, નાના નાના કોલોઇડલ કાર્બન છે, અને એ વિથ કેટેલિસ્ટ સાથેના આ કાર્બનના કર્ટેન અહીંયા મૂકી દીધા છે. એ કેટેલિસ્ટ કયા છે that I will discuss in a further later in this question. So આ કાર્બનના કર્ટેનની વચ્ચે આ સમજો કે કેટેલિસ્ટ એડ કરી દીધો છે સાથે, અને એમાં કોન્સન્ટ્રેટ NaOH નું સોલ્યુશન ભરી દીધું છે. જો તમે ફિગર જોજો, ખાસ ફિગર લેજો ભાઈ તમે ખાસ આની અંદર. કોન્સન્ટ્રેટ NaOH નું સોલ્યુશન, અને આ છે કાર્બન, આ બે એરિયા કાર્બન છે. હવે એનોડમાંથી, એનોડ જે ઇલેક્ટ્રોડ છે, હાઇડ્રોજન ગેસ will pass through anode and oxygen gas will pass through from cathode. So hydrogen gas will pass through from anode, oxygen gas will pass through from cathode. So these are the gases which will pass through from this cell. That's why this is gas electrodes better example. Now the answer, catalyst. જે એનોડ વાળા ઇલેક્ટ્રોડ્સ છે ને, એમાં કેટેલિસ્ટ છે પ્લેટિનમ ઓર પેલેડિયમ નો પાવડર, અને કેથોડ વાળો જે ઇલેક્ટ્રોડ છે એમાં પ્લેટિનમ એન્ડ સિલ્વર ઓક્સાઇડ નો મિક્સ પાવડર એન્ટર થાય છે. So the mixture of platinum and silver oxide will used as a catalyst in anode side, and platinum powder will used in a cathode side. So this is the construction of hydrogen fuel cell. So just this is an important point, that in carbon curtain used with the help of important catalyst, we will fill concentrated NaOH solution. We will pass through hydrogen gas from anode, we will pass oxygen gas from cathode, and act as a catalyst. What is about catalyst role? So in anode side, platinum used, and cathode side, platinum silver oxide mixed powder will used as a catalyst. Okay. Now work function. આ તમે બધા ખાસ જોજો વર્ક ફંક્શનમાં શું થાય છે. જો એનોડમાંથી મેં હાઇડ્રોજન ગેસ પાસ કર્યો છે, તો ગેસ પાસ કરું તો ગેસનું રિડક્શન કે ઓક્સિડેશન થાય, વી નો થાય, તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન. હવે હાઇડ્રોજન એ પોઝિટિવ આયનમાં એક્ટ થાય છે અહીંયા. તો અહીંયા કોના કોન્ટેક્ટમાં છે? NaOH. NaOHમાં OH નેગેટિવ છે, તમને બધાને ખબર છે, નેગેટિવનું ઓક્સિડેશન થાય અને પોઝિટિવનું રિડક્શન થાય. તો OH minus will take parts in this reaction and H2O plus electron will produce. અને હું બેલેન્સ પછી કરીશ, રિડક્શન O2. હવે આપણી ઈચ્છા એવી હતી કે પોઝિટિવ આયનનું રિડક્શન થાય, તો મને એવું લાગતું હતું કે સોડિયમ પ્લસનું રિડક્શન થશે અહીંયા,
બટ એવું નથી થતું બીકોઝ સોડિયમ કરતાં વોટરનું રિડક્શન કમ્પેરેટિવલી ઇઝી છે EMF સિરીઝ જોઈ તો અહીંયા જેને લૂઝ કર્યું અહીંયા ગેઇન કરે OH માઇનસ મળી ગયો. હવે હું બેલેન્સિંગ સમજાવું તમને રિએક્શનનું. અહીંયા ઓક્સિજનને મારે બેલેન્સ કરવાના છે, હાઇડ્રોજનને બેલેન્સ કરવા છે. કામ કરું 4OH માઇનસ તો 4 ઓક્સિજન થયા. અહીંયા 2 કરું તો 2 * 2 4 હાઇડ્રોજન 4 ઓક્સિજન થઈ ગયા. હવે ચાર્જ રાઈટ સાઈડ ચાર્જ શું છે -4 તો અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરો તો લેફ્ટ સાઈડે ચાર્જ કેટલો થઈ જાય તો કે 4 તો O2 + 2H2O + 4 ઇલેક્ટ્રોન will give us 4OH માઇનસ. હવે આને 4 ગેઇન કર્યા તો 4 જ લૂઝ કરવા પડે ને તો અહીંયા 4OH માઇનસ કરવા પડે. અહીંયા 4OH કરીએ તો આપણે અહીંયા કરવા પડે 4H2O અને 4 * 2 = 8 અહીંયા કરી નાખીએ 2 એટલે હાઇડ્રોજન બી બેલેન્સ થઈ ગયા. અને ફાઇનલ રિએક્શન આપણે એડિશન કરીએ જો 4 ઇલેક્ટ્રોન કેન્સલ 4OH માઇનસ 4OH માઇનસ કેન્સલ તો બચ્યું શું 2H2 પ્લસ O2. હવે અહીંયા 2H2O છે અને અહીંયા 4H2O છે તો 2H2O કેન્સલ થઈ ગયા. અહીંયા બચ્યા 2H2O આ ગેસ. આ જે વોટરની વેપર અહીંયા સેપરેટ થઈ ને આનો ડ્રિંકિંગ કરવા માટે યુઝ કર્યો તો અમેરિકાના એપોલો મિશનમાં. આની કેપેસિટી 70 to 75% ની છે અને આનો પોટેન્શિયલ છે 1.23 વોલ્ટનો છે. નોઇઝ પોલ્યુશન નથી, એર પોલ્યુશન નથી, એ બધાના બેનિફિટ છે. સો ધીસ ઇઝ hydrogen fuel cell. 3 marks question. Again, I repeat all the statements. The principle is clear. Chemical energy converted into electrical energy. Construction. We are using carbon curtain and we will fill concentrate NaOH solution in it. We will pass through hydrogen gas from anode and oxygen gas from cathode. We know that left side will anode and right side will cathode. So we'll pass through this type of gases in it. Then what is the process being takes place here? Then what is the role of catalyst? So from anode side electrode we will use the platinum or palladium powder, and from cathode side we will use platinum and silver oxide mixed powder is here. Okay, now the next important point is here that what is the reaction will takes place. So hydrogen gas oxidation થાય but hydrogen positive છે એ સોલ્યુશન માના OH માઇનસ ને અટ્રેક્ટ કરી લેશે એટલે H2O પ્લસ ઇલેક્ટ્રોન મળશે. હવે O2 છે એનું રિડક્શન થાય, O2 ઇલેક્ટ્રોન ગેઇન કરે પણ સોડિયમની કમ્પેરિઝનમાં વોટર છે અહીંયાથી પ્રોડ્યુસ થયો છે એટલે એ રિડક્શનમાં પાર્ટિસિપેન્ટ કરશે. OH માઇનસ ઇક્વેશનને બેલેન્સિંગ કરીને કેન્સલ કરશો એટલે H2 + O2 માંથી H2O મળે. તમારી જાણ માટે ખાલી એટલી મેટર કીધું કે હાઇડ્રોજન અને ઓક્સિજનને તમે ઇલેક્ટ્રોલાઇટનું મીડિયમ આપો ને તો જ વોટર બનાવે એટલે NaOH નો રોલ શું છે આ વોટરના પ્રોડક્શન માટે. એકલા H2 ને O2 માંથી ક્યારે H2O મળે નહીં. We have to give a medium of electrolyte, then H2O vapor will produce. હવે આનું પ્રોડક્શન થયું 70 to 75% જેટલી એની કેપેસિટી છે અને એનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. અને એનો બેનિફિટ મેં તમને કહી દીધો કે આનો જે બેનિફિટ છે એ નોઇઝ પોલ્યુશન નથી, એર પોલ્યુશન નથી, થર્મલ પાવર સ્ટેશનની કમ્પેરિઝનમાં કેપેસિટી ઊંચી છે, હાયર છે. અને ઇન એપોલો મિશન ધ સાયન્ટિસ્ટ ઓફ અમેરિકા યુઝ ધીસ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ફોર ડ્રિંકિંગ ધ વોટર. તો આ તમારા માટે એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇન્ફોર્મેશન થઈ જાય છે. એક નાનો ક્વેશ્ચન છે, મોટો ક્વેશ્ચન છે, બે ક્વેશ્ચન સાથે તે પ્રિપેર કરવાના છે. અને હવે મારે તમને ખાલી કોરોઝન થિયરી એક જ કરાવવાની છે. ઇલેક્ટ્રોકેમિકલનો ડિપાર્ટમેન્ટ આખો ખતમ થશે, પછી ઇલેક્ટ્રોલિટિકનો ડિપાર્ટમેન્ટ આખો ચાલુ થશે. પણ આજના લેક્ચરમાં આટલી જ મેટર. થેન્ક યુ.